નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, ગોંડલ રોડ ઉપર સતયુગ શ્રી રામજી મંદિર આવેલું છે અને અહીંયા છેલ્લા 35 વર્ષથી અખંડ રામધૂન રીમ રામ જય રામ જય રામ એ ધૂન ચાલે છે અને એમને 35 વર્ષ પૂરા કરીને 36મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે અને એ નિમિત્તે એક મહોત્સવ જેવું આયોજન કર્યું છે અને આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાહુલભાઈ જોશી. રાહુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય સિયારામ. રાહુલભાઈ, પહેલાં તો આ બધા મિત્રોનો, વડીલ મિત્રોનો મને પરિચય આપી દે. આજે અમે બધા સતયુગ શ્રી રામજી મંદિરના બધા ભક્તજનો છીએ. રાહુલભાઈ જોશી, વ્યોમેશભાઈ જોશી, નિલેશભાઈ જોબનપુત્રા અને કિશોરભાઈ ચાવડા. સતયુગ શ્રી રામજી મંદિરમાં છેલ્લા 35 વર્ષથી બૃહત બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની અખંડ ધૂન ચાલે છે. તારીખ 13/4/2026 એકાદશી ના પવિત્ર દિવસે તેનો 36મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે. તે જ દિવસે સાંજે 7:30 વાગે સંધ્યા હતી અને 7 થી સાંજના 10 સુધી વિશેષ સમૂહ ધૂનનું આયોજન કર્યું છે. આજ અખંડ ધૂનના વાર્ષિક મહોત્સવ નિમિત્તે તારીખ 19/4/2026 ને રવિવારના રોજ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી રાતના 12 સુધી વિશેષ સમૂહ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ રીમ રામ જય રામની અખંડ ધૂન ગોંડલ બાલા હનુમાનમાં છેલ્લા 46 વર્ષથી ચાલે છે. સાંઢવાયા, કોટડા સાંગાણી, રામોદ, બિલડી આ બધા ગામોમાં પણ રોજ 1 કલાકની ધૂન ચાલે છે. તે બધા જ ભક્તજનોને અમે ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા છે અને સાંજના 6 થી 12 સુધી સંગીતમય ધૂનનું આયોજન કર્યું છે. હવે સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના પરમાત્મન શ્રી સચ્ચિદાત્મન ભગવાને કરેલ હતી. 1973માં દેવ દિવાળીના દિવસે તેમના સ્વહસ્તે બધી પ્રાણ પ્રતિષ્ઠાઓ કરવામાં આવી હતી. તમે સતયુગ શ્રી રામજી મંદિરના નિજ મંદિરમાં જોશો તો 12 સ્વરૂપ રામલલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે છે. એવા તમને લગભગ આખા વર્લ્ડમાં ક્યાંય જોવા નહીં મળે એવા રામલલા ભગવાન દિવ્ય સ્વરૂપે છે. રામચંદ્રજી ભગવાન છે, સીતા માતાજી છે, શારદા માતાજી છે, શાલિગ્રામ ભગવાન છે, રામકૃષ્ણ ભગવાન છે, હનુમાનજી મહારાજ, લક્ષ્મણજી અને પ્રભુશ્રીની તપ સાધનાનો ફોટો પણ નિજ મંદિરમાં આવેલ છે. સતયુગ શ્રી રામજી મંદિરમાં ઈશ્વરના જેટલા પણ સત્ય અવતારો છે એમના બધા જ ઉપર પ્રભુશ્રીએ ફોટા લગાડેલા છે અને બધાના જન્મોત્સવ સતયુગ શ્રી રામજી મંદિરમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. હવે ઓમ રીમ રામ એટલે મારા ઈષ્ટનો મને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે સાક્ષાત્કાર થાઓ. જય રામ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગી માયાના ઇલાકે છે. પરમાત્મા તો વૈકુંઠમાં વસે છે. એટલે પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગમાં આધ્યાત્મિકતાનો જય જયકાર થાવ અને ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષાના અર્થે ત્યાં અખંડ ધૂન ઓમ રીમ રામ જય રામની છેલ્લા 35 વર્ષથી કરવામાં આવે છે. હવે અખંડ ધૂન છે ને એક ડાયનામો છે. જેમ ધુવરણમાંથી આખા ગુજરાતને વીજળી સપ્લાય કરવામાં આવે છે એમાં અખંડ ધૂન એક ડાયનામો છે અને ભગવાનને કરવામાં આવતી એક પ્રાર્થના છે. તો આ 35 વર્ષથી એક પ્રાર્થના જ ભગવાનને કરવામાં આવે છે અને પ્રભુશ્રીએ જ્યારે બ્રહ્મ મંત્ર આપ્યો એ પહેલા આ બ્રહ્મ મંત્રથી સમષ્ટિના પાપો માટે વધી ગયું છે તો એના નિવારણ અર્થે શું કરું તો કે બ્રહ્મ મંત્રને ધૂન કરો. દુષ્કાળ પડ્યો છે, વરસાદ નથી આવતો તો એના માટે પહેલા ટ્રાય કરી તો કે આ ધૂનથી આ વસ્તુ શક્ય બને છે. એટલે પછી એમને આ અખંડ ધૂન ચાલુ કરાવી. હવે પ્રભુશ્રી કે કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. 1917માં એમનો વઢવાણ પાસે એમનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ ત્યાં લઈ મેટ્રિક સુધી ભણી. તે બાળપણથી ખૂબ જ તેજસ્વી હતા. કોઈ પણ મંદિરે જાય તો જ્યારે ભગવાનની સામે ઊભા રહે તો એ અંતર્મુખ થઈ ગયા હતા અને કલાકો સુધી ભગવાનની સામે ઊભા રહેતા. ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા એટલે તેમના પરિવાર દ્વારા તેમને આગળ ભણવામાં એને MA, MCom, LLM, LLB કરી અને PhD ની
ડિગ્રી મેળવવા માટે તે અમેરિકા ભણવા ગયા. હમ હવે અમેરિકામાં ભણતા હતા અને થીસીસ લખતા હતા, તો ત્યારે ગાર્ડન નીચે બેઠા હતા. તો ત્યારે એને એક કુદરતી વાણી સંભાળી કે ભાઈ તમે જે અવતારી કાર્ય કરવા આવ્યા છો તે અવતારી કાર્ય ચાલુ કરીને તમારી બધી થીસીસ છે તે તમે પાણીમાં પધરાવી લ્યો. તો અમેરિકામાં એક હડસન નદી બહુ ફેમસ છે, એને બધી થીસીસ પોતાની હડસન નદીમાં પાણીમાં પધરાવી દીધી. હવે એ વખતમાં અમેરિકામાં પ્રોફેસર લેસ્કી હતા, એનું આખા અમેરિકામાં ખૂબ મોટું નામ હતું. અને એમને આમને કીધું કે ભાઈ તમારી થીસીસ તો એટલી બધી બેસ્ટ છે કે તમને A+A આપવો પડે એમ છે, તો તમે આ બધું શું કામ? તો કે ના, મને એક કુદરતી સંકેત મળી ગયો છે અને PhD ની મારી ડિગ્રી ને બધું અંદર પધરાવી દઉં છું, જે પાણીમાં મારી થીસીસ ને બધું, અને હવે હું મારા અવતારી કાર્યમાં લાગી જાઉં. હવે એમને એક ભોયરામાં 6 મહિના સુધી દિવસ ને રાત જોયા વિના એક સાધના કરી, જે સાધનાનો ફોટો અત્યારે નિજ મંદિરમાં સતયુગ શ્રી રામજી આવે છે, અને શરીરના પાસરા દેખાય છે ને ત્યાં સુધીની એમને સાધના કરી. મીનવાઇલ ત્યાંથી એમને ભારત આવવાનું થયું. અહીંયા આવી અને જામનગરમાં ભાણજીની વાડી છે, એમાં એકાંતમાં રહી અને ખૂબ સાધના કરી. એ જ અરસામાં ત્યાં રણછોડદાસજી બાપુ કાસ્ટમોનમાં બેઠા હતા. એ પ્રભુશ્રીના તપસ્યાથી ખૂબ જ પ્રભાવિત થઈ અને એમના દર્શન કરવા ગયા અને એમના હાથ જોડીને કીધું, આપ છુપે હુએ લાલ હૈ. રણછોડદાસજી બાપુએ એમને કીધું કે આપ છુપે હુએ લાલ હૈ, અને હું બસ આપના દર્શન કરવા જ આવ્યો છું. પ્રેમ ભિક્ષુજી મહારાજ, હરિરામ બાપા, પછી જામનગરના મુનિ મહારાજો, ઘણા સાધુ સંતો એમનો દર્શન કરવા આવતા. પણ આમનું જીવન કોઈ જાહેરમાં આવી અને બહાર નીકળતા નહીં, પોતાનું એકાંતમય જીવન જીવતા. ધીરે ધીરે થોડો ભક્ત સમુદાય થયો. તેઓ રાજકોટ આવ્યા. રાજકોટ આવી અને એક એમના મિત્રના મકાનમાં રહેતા હતા, અને ધીરે ધીરે એમનો થોડોક ભક્ત વર્ગ થયો. અને ગાય માતાની રક્ષા અર્થે છેલ્લા 1978 થી 1982 સુધી 4 કપ ચા ને 2 મોસંબીના નાનો ગ્લાસ જ્યુસ લઈને ઉપવાસ કર્યા ગાય માતાની રક્ષા અર્થે. અને 1973 માં એને સતયુગ શ્રી રામજી મંદિરની સ્થાપના કરી. અહીંયા જે ગોંડલ ઉપર જે જૂની બાળ અદાલતની સામે છે તેમને સતયુગ, અને એ મંદિરની સ્થાપના કરી ત્યારે જો કડિયા કામ ચાલતું હતું તો એને ઓમ રીમરામ જયરામ જય જયરામ બોલીને જ કામ કરવાનું. અને સતયુગ શ્રી રામજી મંદિરની જે પણ અંદર બધા મૂર્તિજીઓ છે એ પણ ઓમ રીમરામ જયરામ જય જયરામ બોલતા બોલતા જ બધા મૂર્તિજીઓ બનાવ્યા છે. સત્યની આવક, તે સત્યના ખૂબ જ આગ્રહ હતા. સત્યની આવક અને સત્ય પાળતી વ્યક્તિ ની આવકથી એમને તે મંદિર બનાવ્યું છે. આજે એ મંદિરમાં તમે કોઈ પણ જગ્યાએ એમ નહીં કહે છે કે આ લોકો અમારી પાસે ફંડ ફાળો લેવા હતા. ભક્તોના સાથ અને સહકારથી તે મંદિર ચાલે છે. ત્યાં અમારે શશી મહારાજ, સુરેશ મહારાજ અને હું પોતે થઈને મંદિર આખાનું ભગવાનની સેવાનું સંચાલન કરીએ છીએ. હવે પ્રભુશ્રીનું ઇંગ્લિશ ખૂબ હાઈ લેવલનું હતું. એને અલગ અલગ પુસ્તકો ઇંગ્લિશમાં લખ્યા છે. અને મોરારજીભાઈ દેસાઈ સાથે પણ એમને ઘણું કોરસ્પોન્ડન્સ કર્યું હતું. અને એમને કીધું હતું કે ગાય માતાની રક્ષા ખાવી ખૂબ જ જરૂરી છે. બરોબર. અને પણ બીજા નિર્દોષ પ્રાણીઓના ભોગે નહીં. બરોબર. બધા જ પ્રાણીઓના રક્ષા થવી જોઈએ અને ગાય માતાની પણ રક્ષા થવી જોઈએ. મીનવાઇલ શું થયું કે એક મોટું વોલ્યુમ લખવા માંગતા હતા. રામકૃષ્ણ ભગવાને કીધું છે કે બધા જ શાસ્ત્રો સત અને અસતના મિશ્રણ થઈ ગયા છે. ખાંડમાં રેતી વળી જાય તો આપણને ખ્યાલ ન આવે, એમ બધા શાસ્ત્રોનું શુદ્ધિકરણ કરવા માંગતા હતા. મીનવાઇલ એમને થયું કે આ પ્રલય આવે છે તો પ્રલયને અટકાવવા માટે એને આ ધૂન ચાલુ, અને ધૂન છે એક પ્રાર્થના છે. અને સર્વ શુભ મંત્રને સમાવવામાં આવતો આ મંત્ર છે ઓમ રીમ રામ જય રામ જય રામ. જેટલા પણ શુભ મંત્રો છે એ બધા મંત્રોમાં આમાં આવી જાય છે. કારણ કે આમાં જે રામ લીધો છે ઓમ રીમ રામ, એ રામને બ્રહ્મના પર્યાય તરીકે લીધો છે. એટલે માની લો કે હું સ્વામિનારાયણ ભગવાનને માનું છું, તમે માતાજીને માનો છો, આ રામચંદ્રજી ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, પણ એ રામને બ્રહ્મના પર્યાય રૂપે લીધો છે. બરાબર. એટલે સર્વે શુભ મંત્રોને સમાવતો આ એક મંત્ર છે અને ભગવાનને કરતી આ એક પ્રાર્થના છે. બરોબર. કે
અત્યારે તમે જોવો છો તો દુનિયા ઉપર આ યુદ્ધ ને આ ને તે ને બધું ઘણું બધું અત્યારે મુશ્કેલીઓનો આપણે લોકો સામનો કરે છે. તો એના માટે કરવાનું શું છે તો કે બ્રહ્મ મંત્રની અખંડ ધૂન. તમે તમારે ઘરે બેસીને ધૂન કરો, બને શક્ય હોય તો ત્યાં મંદિરે આવીને ધૂન કરો. અને આધ્યાત્મિકતા છે ને એક અનુભૂતિની વિષય છે, એ કોઈ પૈસાથી ખરીદી ન શકાય. બરોબર. તમે એ મંદિરે આવો અને તમને જે આધ્યાત્મિક અનુભૂતિ થાય છે ને એ તમને હૃદયને સ્પર્શશે. એટલે તમને એ ખ્યાલ આવશે કે એ મંદિરમાં કેટલી વિશેષતા છે. ત્યાં અન્નકૂટનું આયોજન પણ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. દેવ દિવાળી અમારો પાટોત્સવ હોય છે. લગભગ 100 ઉપરની આઈટમો અને સારી ક્વોન્ટિટીમાં બધું મંદિરમાં જ બનાવવામાં આવે છે. અમારે જસદણમાં જગદીશભાઈ પોપટ એનો પરિવાર છે આ મંદિર બન્યું ત્યારથી એની સાથે સંકળાયેલા છે, પ્રભુશ્રી સાથે પણ સંકળાયા હતા. અને તેઓ પણ ખૂબ જ ભાવપૂર્વક ત્યાં અન્નકૂટ બનાવે છે. અને અન્નકૂટમાં ત્યાં સ્નાન કરી, મેકવોટર ગયો તો ત્યાં સ્નાન કરી ચોખ્ખા કપડાં પહેરીને પછી જ અન્નકૂટ બનાવે છે. અને ખૂબ ભગવાનની કૃપાથી અન્નકૂટ બહુ જ સરસ થાય છે. અને આ એક બ્રહ્મ યજ્ઞ છે. એટલે હું સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનોને આ બ્રહ્મ યજ્ઞમાં જોડાવા માટે ખાસ હાર્દિક વિનંતી કરું છું. બરાબર. અને અમારો આજે 36મા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે, જે 13 તારીખનું ફંક્શન છે એમાં, અને 19 તારીખના ફંક્શનમાં પણ સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને સતયુગ શ્રી રામજી મંદિરથી હાર્દિક આમંત્રણો આપું છું. અને આ તકે હું કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમારા ખાસ મિત્ર કિશોરભાઈ ડોડિયા, મિત્તલભાઈ ખેતાણી તથા બધા લોકોના મને નામ નથી આવડતા, પણ સ્ટાફના સર્વે લોકોને પણ ખરેખર હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અમને દર વખતે બોલાવી અને અમારું સારું કવરેજ લે છે. જય શ્રી રામ. બહુ સરસ રાહુલભાઈ આપે વાત કરી. અને રામજી મંદિરનો આખો જે ઇતિહાસ છે એ બહુ રસપ્રદ ઇતિહાસ છે. અને પ્રભુજીની જે આપે વાત કરી અને સત્યની તમે વાત કરી કે આમ તો ભગવાનનું બીજું નામ જ સત્યમ શિવમ સુંદરમ છે. એટલે એ આખી વાત કરી. અને ખાસ ફરી આપને અપીલ કરી દઉં કે 13મી તારીખ અને 19 તારીખ એમનું જાહેર આમંત્રણ છે. આપ ચોક્કસ ત્યાં પધારજો અને આ ધાર્મિક કાર્યનો લાભ લેજો. આપ અહીંયા પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.